ગાડી મારી પાછળ ઘણો પડ્યો તો પછી મને કે તારી દેરોણીથી કરાવજે, મારી દેરોણીથી એને કર્યું, હું તારે ઈ બદનામ છો દેખી શકો. એટલે ઈ મહિનું એવી છે, મહિને હું રોડ એવી છે, મહિને હું એવી છે ને વંદન, મહિને હું માથી 6 વર્ષ મોટી છે. હેલો કેમ દી ઉપાડતી એટલે આવું પાડ્યો ને ક્યારે નહીં પેલો કર્યો તો પાછું મારે કોમ હતું. તાર વિષ્ણુ ઓલા વિષ્ણુ છે ને આવે છે, હવે મૂકું. તારા વિકાસ નો ફોન આવ્યો ના દી આવ્યો નતો. એવું એમ? એવું મેં જો આવ્યો તો મેં ચમ કીધું તો તે? હા મેં કોઈ નથી કીધું, વિકાસ ને રી વધારે થોડી છે યાર, ફલન થોડી મારું શું કેશો? એટલે કોઈ નથી કેતો પણ આમ થોડી જ રહી છે એમ વધારે ફલન થોડી. એટલે કેશો પણ એમ તો કેવાય કે નહીં. એટલે તારા વિશે નથી થોડી, મારા ઉપર થોડી યાર. એટલે આમ પ્રશ્ન મૂળ તો મારો એટલે તને થડે ને? ના નથી થોડી, તારા વિશે કોઈ નથી થોડી છે ફલો થોડી. પણ કોક તો હશે નહીં. સારું એ કોઈ તાર નથી વિચારું, ફલન થોડી એવી કોઈ વિકાસ ને લાવ કરી કોઈ બધું કરશે નહીં. તારા વિશે કોઈ નથી, આનો પ્રોબ્લેમ મારો છે, એનો કોઈ નથી, તારો નથી કોઈ. હું કોઈ નથી તો એની વાત રેડી ને આવા કે ચૂસના મને એમ કહેતી હતી. ના રે મેં તો હમણાં ફોન નથી કર્યું. એમ પાડી જાય છે ફલન થોડી, ફલન ગમે તે વિશે થોડી થોડી જાય ગમે થોડી. એટલે આમ કે છે ને મારો કદી કીધું કે નહીં? મેં તારું મેં નથી કીધું, મેં કીધું એ મારી વાત હતી પર્સનલ, એમાંથી થોડી બધી ફોલો થોડી. મેં પાછું ફોન કરવાનો રિસીવ ન કર્યો, એને ફોન કર્યો એટલે મેં ઉપાડી, એટલે હું બાઈક ઉપર હતી એટલે મેં કીધું તું 2 મિનિટ જોઈને ફોન કરી દીધો. હું ઘરે હતું એટલે મેં કીધું આટલા દી યાદ કરી દીધું, હું મારી આવી તમે કીધું તો કે અમે ફોન કર્યા. એમાંથી પછી બસ એમ પડી ગઈ એટલે મને કે સારી વાતો કરો, સારું કરતો જેવું છે. એમાંથી ચડી ગઈ મને ભલે ને ચડી મારે ફોન બીજું મને કશું કોઈ નથી કીધું. લીલા ચોણા લઈને આવી ને લીલી ડુંગળી લઈને આવી. ગોટા કરવા ના ઘટી બનાવી છે, ખીચડી બનાવી લે, એક લીલા ચોણા લેતી આવ 20 રૂપિયા લઈને. હેલો 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 મેં પૂછ્યું હતું ઓલા કરશન ને 5 રૂપિયા, 5 રૂપિયાની ડુંગળી લાવજે. હેલો હા બીજા પાછા લાવજો. હવે પૂછ ઓલા પપ્પા પૂછાય પછી શું કીધું? એને કીધું કે મેં તો કે 1 જણા 2 જણા આલી તો કે નહીં કરે, પણ કે એક કે મને કે ગાળા કાઢી હતી કે ગાળો એને તો મારા બાપા મારા પપ્પા પાસે કેટલી ગાળો બોલાવી જોઈ, નાજીના લાડ પડ્યા હતા ખૂબ. 100 માંથી કોઈ હતું યાર કોઈ નથી, કોઈ થી 100 80 વાળાનું કે તને ખબર મારા પપ્પાનો ઉંમરનો હે 80 આવે ખબર છે? આ રૂટમાં ઈયોનો વિરોધ કરે કે 100 માંથી ચૂસના ચાલુ કોઈ હું એટલે મોટાથી ચાલુ શું કોઈ ઈયોનો ઈ છે ને મારું આખું બાબુ છે ગમે 10 મન છે મારો પાડો તો ચમ કે કોઈ નથી. ઈ બોનસ બચારો નરા પેસી દે ખબર મારે ઘર ઓમ દે આવતો ઈ બાકી છે તો આપણા મનમાં ઓપડાથી કોઈ નથી પાછો. એને 2-3 જણા કીધું ને મને એટલે મેં એને કોન્ફરન્સમાં લઈને બધાની વાત કરાવી. મહાદેવ એ કેસ કાકે ને ઈ મને કહેતો હતો ઈ એક દી આગળ કે મને કે ચૂસનાથી કે સેટિંગ કરાવે ને કે ચૂસના કે તો હું ગમે તેટલા પૈસા આલું. અરે મોય ચા કીધું તારા પૈસા કીધું હું તારાથી સેટિંગ કરવા માંગુ છું ને માટે એમાં કીધું તો કે તું આમ તને આમ કરીશ ને આમ કરીશ કીધું તારાથી મારા વાળે ઓકા નહીં મળે કીધું. અને તારે ઈ મહાદેવ કહેતો હતો ને મહાદેવાને કોન્ફરન્સમાં લઈને 100 માંથી મેં વાત કરી કીધું 100 માં કીધું તું ખોટો તો અમે ઈ બા થાય છે મારે એટલે મેં કીધું બા તમે તું ખોટું બોલશો તો મને કીધું સણવાર વાળા ભગત બાની ચોગન છે આ જ અગદીએ કોન્ફરન્સમાં હતો કીધું તમે અગદીને પાછું એમ થતું હતું કે ચૂસના ચાલુ છે 100 માંથી એમ થતું હતું. મારા પાસે એનો નંબર એલો હતો 100 વાનો એટલે બસ અગદીને લીધો અને એને મહાદેવાને લીધો અને એક મહાદેવાનો ભાઈ નવીન છે તારા જેવો જ લાગે એ નવીન માર લાડ નવીનને લીધો કોન્ફરન્સમાં એટલે બધા લીધો ને પછી મેં 100 માંથી વાત કરી. કીધું જો તમે ખોટું બોલો તો તમારા 2 છોકરોની ચોગન ખાઈને કેવો આજથીમાં તમારાથી કોઈ પરિચય ખરી તો કે ના તો કે આવું કે નજી ના કોણ કે તમે મસ્ત ઘણી વાતો કરવા વાળા છે અમુક. નવીન ચિયો નવીન રેમલ રેમલ અરે ઘણા છે ને મુગરા બાઉન્ડ્રી ના આખા એટલા છે ને એ બધા હોય મારા હામાં પડી પડીને પાછા ચારે એ કોણ જવાબ મેં નથી આલ્યો. ઓલો તું મહેશ કે છે ને મહેશ કયો કહેતો હતો મહેશ દીગારી ઓલો હીરાવાળો દીકારી હું આ હીરાવાળો મુવો ઈ તો 1 નંબરનો લુખો છે. મારા દેરોણી લઈને બેસવાનો મને ઘણી એને મારાથી કોશિશ કરી પણ એના કાકો રહ્યો ને અરબીન ખબર ઓલો ખતરો આકે હોય ત્યારે 4 રસ્તે બેઠો હોય ઓલા એટલે અચ્છો હા અચો આઈ ખૂબ મારી લારે પડ્યો પછી એનો ભાઈ ઓલો અચો રહ્યો ને અચો ઓલો તું કયો કહેજો
અચ્છા ઓલો ભેગો કાશીરામ નો. હા કાશીરામ નો હતો ઓલો કાળો કાળો નાક મોટો રહ્યો ને ઈ હું ખૂબ પડ્યો મારી ઘરે આવે ને તો મારું ઘર બાઉથી રોડ વાંચે ને એટલે બાજુ ફેંટા દેવા મને ઉપર વાળે આવતો પાછો એમ પછી હું એમ કહેતી કે તારો ફેંટા તારી પાસે રાખ કીધું આવો ફેંટા તને કીધું ગિફ્ટમાં હું આલું છે એટલે તાર પીવો ને તો તું આથી પ્રેમ કરતો હોય ને તો કીધું કદી એમ જ કરતા હું તને પ્રેમ કદી નથી કરવાની કીધું તો મનમાં એવું વિચારતો હોય ને તો કે મત વિચાર હું ગમમાં જોઉં યાર કાઢી ને એટલે એ મારા હમો ને હમો દેખે કોઈને પ્રેમ ન કરતો હોય ને તો પડે એટલે તારી દેરાણી થી ઓલી મહિનું તમને યાર કોણ કે તને કોણ એને કીધું કરતો ને ના રે ના તને કોક તો સાથ હાલવા વાળું છે અમારું ને તને આટલી ખબર ન હોય મારા વિશે તને કરશે ને 100% કરશે ને કીધું હશે તાર કોન્ફરન્સમાં જ નહીં ને કરશે ના ના નથી માતા ને નકા 100% રેકોર્ડિંગ કરીને આગળ ફેલાવે એમ છે તો હું વાત કરે ને તો તારું મારું રેકોર્ડિંગ કરીને આગળ મેં લેવા છે પાછા શું કહું તને ના ના હડુમન દાદા ને છોકરો બસ રેકોર્ડિંગ થાતો હોય ને ભાઈબંધ બનાવતો હોય ને તો કદી મત બનાવજે કારણ કે ઈ છે ને તારી જ ઉડાડ છે બધે ના રે એ પાછા રહ્યા ને ખરેખર હું તો હારી છું અહીંયાથી ખૂબ બારો બાકી એક દી હોય મને બચાવે ને કા મહેશ તો મને બદનામ કરવાનો તો 100% એ મહેશ થયો ની રેમલ નો મહેશ ને કરશે ને નંબર આલ્યો તો મહેશ મને કહેવાય તું મને મળવા આવો ને આમ કરે મેં કેટલી છોકરીઓને પટાવી છે સનવાલ ની શાળામાં આમ કરે આમ કરે ની બીજી બાકી ખબર છે ઈ તને ઓકાત નથી બતાવતી પણ બાકી હું તને રીસર બતાવીશ ને તને ખબર પડશે કે ખરેખર આ ઓકાત વાળી છે એમ તને લવ કર્યા છે ને બાલો લેવી છે બધી આમ કીધું પાછા ઈ પછી વાત આપણે પાછા મારા પપ્પાને કીધું નવરાત્રીમાં એના ખૂબ કરશનના ફોના બમડ્યા ને કરશન વડે સેક્સ ફોટા મેલે કીધું તું રેવા દે અને સભ્યરાથી વાત કરતો શીખ પેલો તું મને આ ફોટાની વિડીયો મત મેલ પ્રેમથી કહું છું અને તું કીધું નિમિત્ત મળે તો મને તારી શું બીક આવે છે મને તને આમ કરું પછી એની બેન ને કોન્ટેક્ટ કર્યો પછી સોમાન તદી સોમાંથી આ હમણાં નવરાત્રીમાં સોમાનને ફોન કરીને કીધું એનો ભત્રીજો છે મહેશ એટલે મેં સોમાન કીધું તમારા બાપને અમદાવાદ ઉપરો નતા પ્રકાશભાઈ ને કીધું હું તો પાવીને કીધું ઈયોને ઠૂકશે કીધું આ તો રાવિસ્તરા હું મહેશ ના કીધું અને મહેશ મારી લારે પડ્યો છે કીધું અને મહેશ કીધું ખૂબ મને બદનામ કરવા મથે છે કીધું અને મહેશ વર એક દી આગળ શું કે ખબર મળવામાં આવીને કાંઈક એના સેક્સ ફોટા પાડીને કે હું કે બહાર પાડો જ પણ શું પાડે તો હું તારી ઓકાત છે કીધું તને મળવાય કોણ આવે તારું મોટું દેશ ને વાડામ જઈને કીધું એ હવે ગુનો મારો કરેલો એટલે વાવદ્રીમાં તું મારું નામ લઈશ ને તો એ મારા દુશ્મન ગણાય છે એટલે મહેરબાની કરીને મારું નામ નથી આટલે નકા તું બદનામ થઈશ મારા લીધે એટલે ઓલો મહેશ રેમલ નો કે મહેશ દિગારી મહેશ દિગારી મારી પાછળ ઘણો પડ્યો તો મને કે તારી દેરોણી થી કરાવશે મારી દેરોણી થી એને કર્યું તારે ઈ બદનામ છો દેખી શકો એટલે ઈ મહિનું એવી છે મહિનું રોડ એવી છે મહિનું એવી છે ને મહિનું માંથી 6 વર્ષ મોટી છે 6 વર્ષ ઓ ને તારે એનો લલમ હતો ને મારો હતો એની મમ્મી મરી જઈ ને તારે મમ્મી બીજી લાવી ને ઉલીના પેટની એની મમ્મી લાયા ને 12-13 વર્ષ થયા તારે ઈ કેટલી મોટી હતી તો હું હતી નહીં મારા પપ્પા કહેતા હતા ને ઓલો શેદાનું તને કોણ કે યાર તું નહીં કેતા સોગન દે મારી તું કે કોણ કે તને આટલું બધું ના એટલે કોણ હાલ પણ તને કોણ કે આ તને શેતાનો મહિની હું તને આવડતું નતું ને આજ તને મેં ઓલો નંબર આલ્યો ને તને આ બધાનો નામ આલ્યો એ કણે આલ્યો કે તું પેલો હે ઈ કરશન ને તને કીધું યાર બધું ના કરશન તો નથી કીધું પણ એક વાત તો હવે ઈ સોરી મેં કીધી નહીં તને હા પણ હવે તો લડી લઈશું પણ હવે કોઈ નહીં પણ કે ની કે તને સોગન છે કે ની કે તને સોગન છે તો તાર મમ્મી ની સોગન છે બસ સંતોને કેવું પડશે તાર મને કે શું છે કે શું તું મુંજાય રે કેમ તું તાર કઈ દેવાનું એમ કોઈ બીજા બાનું ને હોય કોઈથી હું ગોડે આટલા મારા કેસ આવા બન્યા છે તો હું લડી જઈશું બધા જીવામાં આંખોને દવા બાલી દીધા છે બાકી ખબર તો પડી કરનો ને કે જૂસ ના ખાવું આટલા બધા પડ્યા હતા એમ એટલી બાઉન્ડ્રીમાં ખબર પડી પણ બધાને દવા બાલ્યા છે તો હવે તું શું કામ બીયા છે વાત કરે કોઈ નહીં હા નિકેતન સોગન દે નિકેતન સોગન દે તું તાર કે તારા વિશે હોય તો કે મારા વિશે હોય તો કે બાઉન્ડ્રી વિશે હોય તો કે ગમે તે હોય તો કોઈ સોગન માં તો આવ્યો કેસો નહીં ના કે હું કાલે કહેશું તો કાંઈ નહીં તો કે હે તે તો છે વિકાસ કોણ છે હા વિકાસ કોણ છે કોણ છે હે હેલો
હેલો. તો તું કોણ છે? હું તો શું હું તો 32 નો જ છું. કોણ છે બાવન? તો પટેલ જ. આટલા દી એટલે મને ખુદ હવે તો હવે સાચો મન દે હવે તે સ્ટોરી હાસી છે હવે સમજ દે. એટલે એકાર મળ્યો તો મને કરશો. હું પટેલ છું. હા. તમને ખબર ઓલા ધના મહારાજ નામ પાયો તો એટલે રસ્તામાં નથી ઓલે ગાડી ઓલો બંગલા વાળો ખેતર વાળો પાડ્યો ઓલા હાબા રસ્તે 5 રૂપિયા કેટલાનું લઈને આવી? હા બરસ હોય બંગલા વાળો કયો કોઈ મેં નહીં દેખ્યું. હા ઈ છેતર મારો જ એટલે આ તો કરશે ને મને વાત કરી કે હિતેશ નું કે આવી છે એટલે મેં કીધું ના હોય કે એટલે મેં આખી પૂછ્યું કે કીધું આખી કહાની તારે લીધી એટલે મને ખબર તાર ડાઉટ તને પડ્યો નહીં કતું કોઈ? મને કોઈ ન પડ્યું યાર. હું તો માધવ મારવાડી પટેલ ગણું છું. હોશિયાર છે ઈ તો ફ્રેન્ડ જેવો છે તી છે એમ. એટલે તું ઈ બોલે એમ યાર આવું કરે રે કોક ના એટલે કોક ના નહીં એટલે આ તો હવે લડી દેશે. હવે તો મેં ઓલા કરશન ને વિશ્વાસ આવ્યો કે નહીં? મારી અંતિમ કહાની હતી તને કીધું કે નહીં? કીધું દ્રોણ તો બધી વાતો આટલા દિવસથી હું તાથી વાત કરું છું અમુક ટાઈમે વધારે એટલે તને ખબર પડી કે નહીં મારા વિશે હવે? તું મને દોડે એમાં તારા ગામના આટલા બધા હતા પણ ખરેખર મારે હકીકત કોઈથી કોઈ નતું. ખરેખર હકીકત મને મારી લારે પડ્યો હતો પણ મારે કોઈથી કોઈ હોય ને તો તું બેન ચાલુ રાખ. એટલે ચકુલા ને ચકુલા અને આ થોડું બધું મેન થાય લઈને આવડા લાવવાનું પડે. હેલો. તાર મારી એ ફોન લઈને આવ્યા તું છે ચકુ લઈને આવવાનું નથી? ખબર તો પડે એટલે મારો ઈ ફોટો ઈ મારો જ છે ખુદ નો. એટલે મો તો સુરત નો છે એટલે આ તો પછી કરી આવે તો એટલે મને એટલે કરશન ખબર પહેલે દી મેં તને ફોન કર્યો એટલે મને કે તે કીધું કે વિકી તારો વિકી પાટ લીધો એટલે મેં કીધું ઓ એટલે તને કોઈ ડાઉટ ના પડ્યો એટલે મેં કીધું સારો એટલે તે કીધું કે તારા પપ્પા નથી એટલે મેં કીધું ઓ એટલે મારે તો મમ્મી ને પપ્પા બે છે એટલે હું તો સુરત રહું એટલે મારો તો ફોટો રહી જ યાર મારે કશું કોઈ કોઈ નથી. મારી વિકાસ એક સેટિંગ છે ઈ થરાદ નો છોકરો છે અને વિકી છે ઓલા વી એક થી છે વિકાસ થી બાકી કોઈથી કોઈ નથી. લો મને હાલમાં વિચારે બધા કોઈ હું એ વિકાસ ને તો કદી નથી પ્રેમ કરું હું બાકી વિકાસ ને એક છોકરો આર્યન છે હકીકત બાકી કોઈ મારી લાઈફમાં હાલમાં કોઈ નથી. વિકાસ થી તો હું આજની પણ વિકાસ ને તો કદી હતી હું ત્યાં હું અને વિકાસ નો મને વિશ્વાસ છે આ વિકાસ માંથી રીગણ હોય બાકી મેં એમ કીધું ને કે માધવ એ વિકાસ ને નો કરી દે ને એ વિકાસ ઓફિસ માં હતો એટલે મેં કીધું મને માધવ મેસેજ કરે હે કીધું એમ સાહેબ ની જોડે મારો નંબર ચોક ની એટલે મેં કીધું એટલે ઈ કે સારું કે તું માધાથી વાત કર. બસ આટલી વાત હતી મારી. માધવ કોણ હોય? ઈ કે શેરાવ ને કોઈ હવે તો હાસો તો કે જ નહીં. હું હવે કોઈ તો મને અરબુદાની સોગન બસ કશું વાત ને નીકળો. હવે તો યાર ના કીધું કે હવે કહી જઈશે રેકોર્ડિંગ કર્યું તો મારી મમ્મી ની સોગન બસ એટલે તો યાર રિયાથી ચિંતા ના કરતી એટલે કે 32 નો રહે કઈ ના જે મારા મેં રેકોર્ડિંગ થયો ને તો મને અરબુદાની સોગન બસ બીજું તો હું આઈ ફોટા મૂકી તો મારે ચાલુ જ હતી. તારા હવે હું તને વાત કરું વાત લખે તું આવતી નો હોય તો મને કોઈ અફસોસ નહીં બાકી તું તારા ગોમનો ને એટલું હોત ના કે તમે શું કોમ છોકરી લારે પડ્યા તમારે શું થયું કોઈથી આલસોમાંથી મારે કોઈથી કોઈ નહીં અને શું કોમ કે ખોટી બદનામ કરો છો એમ હું લડી લઈશ બધાથી મને લડતો આવડે ઓકાત બતાવતો આવડે. ઈ તો વાત સાચી જ તો તું એમ કે અને પ્રેમથી આટલો ગાળો બધા ઈ તો ચોક્કસ શું આયો નથી આયો રાતન પર હું નથી કરાવતી કરતી તારા ફોન માંથી પછી હું મારા ફોટા મૂકું એટલે તને વિશ્વાસ આવે સાચો.
4-5 એટલે હવે એમ ના કીધું કે હવે બાઉન્ડ્રી હવે ભૂલી જાઓ અને નહીં કરો. ના રે એવું કશું નથી ભાઈ આપણામાં, પણ તું ખાલી કરશન એટલું કે ને બધાને. એટલે કરશનને નહીં ખબર કે હું અહીંયાથી વાતો કરો આ તો એટલે નંબર લીધો એટલે કરશનને મેં અલ્પેશપા કેવરાય એને તો ખાલી પાછો ફોન કરીશ ને ગમે તેના વાતથી કે હું જોશના બોલું. તું વિશ્વાસ રાખીને મેં તારા નંબર મેલ્યો. મેલ્યો કે નહીં? મેં કીધું મને હેરાની કરે કીધું નહીં તને? કીધું તો એટલે મેં ઈ હવે તારે નહીં આવે એણે કીધું કે મેં કે ઓલા અગદીને કે આલ્યો તો નંબર અગદીએ કે મને અગદીએ કે ખરાબ કહો કીધું તો કે ભેગી ઈ વિચારો એનામાં વિચારતો બધું ખરાબ. એટલે મેં કીધું મેં તું મારી વચ્ચે પડ અને ખરેખર એ અગદી ન હોત ને તો મારું અવળું કોસ્ટ અને બાકી મહેશ તો ખૂબ જ લારે પડ્યો હતો. પછી કીધું અગદીને કીધું તું બતા પાસે અગદીનો એ કોક થતો હતો ને સંબંધી તો બદલે અગદી એનો સંબંધ તોડી અને મારી વચ્ચે એ પડ્યો. ખરેખર આ અગદીને હું કેટલા 8-9 દાડા છે અમે સમાચાર નહીં લીધા, મેસેજ ન ગયો અમને. તો અગદીએ પછી મને ફોન કર્યો, મને કે આજ શું કરે છે કેમ કે ફોન નહીં કરતી આસપાસથી. એટલે મેં આસપાસથી નથી હમણાં ખેતરમાં કોમ વધારે એટલે જો ને કે તો વિશ્વાસ ન હોય તો હું ડીપી માં ફોટો રાખું મારો ને તને બતાડું કે આ હું છું એમ. ના એટલે તારા ઉપર મારો પૂરો વિશ્વાસ હતો, મારે તારા ઉપર પૂરો વિશ્વાસ હતો. અને હું તો હકીકત માધો ગણું છું. માધો મારે સારું કરીને ખૂબ લારે પડે એટલે માધાને કીધું તો મારે તારા જોડે કોઈ નહીં કરવું પણ તું ખાલી ફ્રેન્ડશીપથી ફ્રેન્ડ રે કીધું રેડી. એટલે તો મેં વિકાસને વાત કરી ને એટલે મેં તને એમ કીધું ને કીધું યાર લડી લઈશ. હું કીધું વિકાસ એવું બધું કરે છે ને તો ભલે કરતો કીધું હાલ કદીઓનું છે ને એ છોડતો નથી ને હવે કીધું એના દુસ્તાથી કીધું એ વિખૂટો પડે ભલે કરતો. અને માધાને ખબર નહીં યાદ હતું નહીં કરે. મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.